હલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એનો સ્વાધ્યાય 2.2 એનો પ્રશ્ન નંબર 1 એના ચોથો, પાંચમો અને છઠ્ઠો આ 3 દાખલાઓ આપણે આજે શીખવાના છીએ. શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 ની સૂચના જુઓ શું છે. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર છે. તો એની અંદર આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા આપણે શું કરીશું? દ્વિઘાત બહુપદીના શૂન્યો મેળવીશું. બરાબર છે. ત્યાર પછી તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આપણે જે સૂત્રો જોયેલા છે, બે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ, શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા સી અપોન એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને બંનેની સરખામણી કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ, અહીંયા શરૂઆત કરીએ. આપણી પાસે અહીંયા મિત્રો બહુપદી જે છે તે યુમાં છે. બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે જનરલી એક્સ બહુપદીને પીએક્સ તરીકે લઈએ છીએ અને ત્યારે બહુપદી જે છે તે તમારી અહીંયા યુ ની જગ્યાએ એક્સ હોય છે, અહીંયા યુ આપેલું છે. એટલે આ બહુપદી જે છે એને આપણે લઈ લઈશું. બરાબર. પી ઓફ યુ ઇક્વલ ટુ 8, સોરી અહીંયા 8 નથી પણ શું છે આપણી પાસે 4 છે. બરાબર. એટલે આપણે લઈશું 4u સ્ક્વેર પ્લસ 8u. હવે આ જે બહુપદી છે એમાં બે જ પદો છે મિત્રો. એટલે એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે બે પદો જ્યારે આપ્યા હોય ત્યારે સામાન્ય રીતે એમાંથી બંને પદમાંથી સામાન્ય જે નીકળતું હોય તે કાઢી લઈએ તો એના અવયવો આપણને સહેલાઈથી મળી શકે. તો આપણે અહીંયા લઈએ 4u નો સ્ક્વેર વત્તા 8u. બરાબર છે. અને આપણે શૂન્ય શોધવાના છે એટલે આપણે અહીંયા પી ઓફ યુ ની જગ્યાએ શું મૂકવાનું છે? શૂન્ય મૂકવાનું છે. માટે શૂન્ય ઇક્વલ ટુ, ચાલો જુઓ અહીંયા તમારી પાસે 4 છે, અહીંયા 8 છે અને આપણને ખબર છે 4 દુના 8 એટલે 4 આપણને કોમન મળશે. બરાબર. યુ સ્ક્વેર અને યુ છે એટલે એમાંથી શું નીકળશે? કોમન યુ. એટલે બાકી શું રહેવાનું? 4 નીકળી ગયા, યુ સ્ક્વેર માંથી યુ નીકળ્યો એટલે અહીંયા આવશે યુ. 4 દુના 8. બરાબર. યુ કોમન નીકળી ગયો છે. એટલે આપણી પાસે આ અવયવો આવ્યા. બરાબર છે. હવે એના બરાબર શું છે? આ 3 પ્રકારના અવયવો છે તેના બરાબર 0 છે. એટલે અહીંયા 3 જે અવયવો છે એમાંથી કોઈ એક શૂન્ય હોય તો જ ગુણાકાર શૂન્ય બને. બરાબર છે. એટલે આપણે લખી શકીએ અહીંયા આગળ માટે 4 બરાબર શૂન્ય હોઈ શકે, યુ બરાબર શૂન્ય હોઈ શકે અને યુ પ્લસ 2 બરાબર શૂન્ય હોઈ શકે. પણ આપણને મિત્રો ખબર છે કે 4 બરાબર 0 હોઈ શકે નહીં. એટલે એ વસ્તુ આપણે નહીં લઈ શકીએ. એટલે આના પરથી શું લઈશું આપણે? યુ ઇક્વલ ટુ 0 અથવા યુ પ્લસ 2 ઇક્વલ ટુ 0. બરાબર છે. એટલે આપણે લખી શકીએ અહીંયા આગળ યુ ઇક્વલ ટુ 0 અથવા યુ ઇક્વલ ટુ પ્લસ 2 બીજી બાજુ જશે એટલે શું થઈ જશે? -2. બરાબર. એટલે આપણી પાસે જે આ દ્વિઘાત બહુપદી છે એના આપણી પાસે શૂન્યો કેટલા આવ્યા? 0 અને -2. આમ આપેલ બહુપદીના શૂન્યો કેટલા છે? 0 અલ્પવિરામ -2 છે. બરાબર છે. હવે મિત્રો આપણે બીજું કામ કયું કરવાનું છે? ક્યાં સુધી કર્યું? શૂન્યો શોધો. એટલે આટલું કામ કર્યું આપણે. અહીંયા સુધી આવી ગયા. બરાબર છે. હવે આપણે શું કરવાનું? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આપણે આ જે બહુપદી છે તેમાંથી તેના શું શોધવાના છે? આપણે એના સહગુણકો લેવાના છે. બરાબર છે. તો આપણે લઈએ અહીંયા. હવે
4u² પ્લસ 8u. બરાબર. અહીંયા તમે જુઓ અચળ પદ નથી, બે જ પદો છે, એટલે આપણને સરળતા પડે એટલા માટે અહીંયા શું લખી દઈએ? 0. બરાબર છે ને શેની સાથે સરખાવવાનું આપણે? au² પ્લસ bu પ્લસ c સાથે સરખાવતા. બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે સરખામણી કરીએ તો એના માટે આપણને શું મળે છે તે જોઈ લઈએ. અહીંયા જુઓ, a ઇક્વલ ટુ શું મળશે? 4 મળશે. બરાબર. b ઇક્વલ ટુ શું મળશે? 8 મળશે. અને c ઇક્વલ ટુ શું મળશે? 0 મળશે. બરાબર છે. એટલે આપણે અહીંયા લખીએ a ઇક્વલ ટુ 4, b ઇક્વલ ટુ 8 and c ઇક્વલ ટુ 0. બરાબર છે. તો આ રીતે આપણને અહીંયા આગળ મળ્યું છે. હવે આપણે શું કરવાનું છે કે શૂન્યોનો સરવાળો લેવાનો. બરાબર. તો તે લઈએ આપણે. હવે શૂન્યોનો સરવાળો બરાબર. જોજો મિત્રો, શૂન્યોનો સરવાળો લો ત્યારે તમારી પાસે અહીંયા જે શૂન્યો આવેલા છે તેનો તમારે ઉપયોગ કરવાનો. બરાબર છે. એક શૂન્ય કયું છે? 0 પ્લસ બીજું શૂન્ય કયું છે? અહીંયા આગળ તમે જુઓ -2, એટલે અહીંયા લખો -2. બરાબર છે. તો અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ એટલે શું થશે? માઇનસ. 0 - 2 ઇક્વલ ટુ શું મળશે આપણને? -2. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? તો અહીંયા આગળ એક સ્ટેપ જે તમે લખવા માંગો છો તે હવે તમારે આના પરથી જવાનું છે. a b c આના પરથી જવાનું છે. બરાબર છે. એ જે પદ તમારે લખવાનું છે તે કેવી રીતે લખવાનું છે? તો આપણી પાસે શૂન્યનો સરવાળો માટેનું સૂત્ર કયું છે? -b/a. તો તે આપણે અહીંયા લખવાનું છે. ચલો, b કયું છે? આપણી પાસે 8 છે, એટલે -8 છેદમાં a એટલે કેટલા છે? 4. બરાબર. અહીંયા તમારી જાણ માટે આપણે અહીંયા લખીએ છીએ -b/a. બરાબર. એટલે -b એટલે 8 અને a એટલે 4. હવે આપણે ઉલટું ચેક કરવાનું છે. અહીંયા આગળ 8 ભાગ્યા 4 એટલે -2. આ પદ આપણને મળી જાય છે. બરાબર છે. એટલે આપણે અહીંયા સાચા છે. એટલે હવે અહીંયા આપણે લખી શકીએ. બરાબર. અહીંયા શું લખીશું આપણે? માઇનસ. શું લખવાનું છે? b એટલે શું લખવાનું છે? u નો સહગુણક. u નો સહગુણક ના છેદમાં a બરાબર 4 છે. એ શું છે? કોનો સહગુણક છે? u² નો સહગુણક છે. u² નો સહગુણક. બરાબર છે. એટલે જુઓ, આપણો સંબંધ આવી ગયો. આ જે છે તે સહગુણકો અને એનો કોની સાથે સંબંધ છે? જે ખરેખર આપણે આના પરથી ડાયરેક્ટ જે શૂન્યો મેળવેલા એના પર. બરાબર. એટલે આ વસ્તુ આપણને મળી ગયું. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ એ અહીંયા આપણે ચકાસી લીધો. બંને સરખા છે. બરાબર. હવે આપણે શું લેવાનું છે? શૂન્યોનો ગુણાકાર. તો તે લઈ લઈએ. શૂન્યોનો ગુણાકાર. ચાલો, શૂન્યનો ગુણાકાર આપણે લઈએ. એક શૂન્ય કયું છે? 0 અને બીજું કયું છે? -2. એટલે 0 ગુણ્યા -2. આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ એટલે શું મળશે? આપણને 0 મળશે. બરાબર છે. અહીંયા આગળ હવે મિત્રો શું કરવાનું છે? આપણે શૂન્યનો ગુણાકાર માટેનું આપણી પાસે સહગુણકો પરથી કયું સૂત્ર છે? c/a. બરાબર. તો તે સ્વરૂપે આપણે લખવાનો પ્રયત્ન કરીએ. c ઇક્વલ ટુ કેટલા છે? 0. a કેટલા છે આપણી પાસે? 4. બરાબર. આ c/a. આ તમારી જાણ માટે છે. પરીક્ષામાં આને લખવાની જરૂર નથી. હવે આપણને ખબર છે 0/4 એટલે કેટલા આવશે? 0 આવશે. એટલે આના પરથી આનો તાળો મળી રહે છે.
બરાબર છે, પણ એને આપણે આ રીતે લખીશું. હવે 0 એટલે શું છે? અચળ પદ. ના છેદમાં એ 4 એટલે શું છે? એનો યુ સ્ક્વેર નો સહગુણક. બરાબર, એટલે આના પરથી પણ સિદ્ધ થઈ ગયું કે શૂન્યો, એકચ્યુઅલ શૂન્યો જે મળેલા છે તેનો ગુણાકાર એ આપણને કેવો મળે છે? એના સહગુણકો પરથી મેળવીએ છીએ. એ બંને કેવા છે? સરખા છે. એટલે આ રીતે આપણે સંબંધ જે છે તેનો પ્રસ્થાપિત કરી શક્યા. બરાબર છે, એટલે એક સરખી રીતે જવાનું છે. ફક્ત તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? અહીંયા બહુપદી કઈ છે એના આધારે આગળ વધવાનું છે. બરાબર, હવે આના પછીનો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? આપણી પાસે આ જ વસ્તુ છે, શૂન્યો શોધવાનો છે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચેક કરવાનો છે. એના માટે આપણી પાસે બહુપદી કઈ આપી છે? જુઓ, t² - 15. બરાબર છે, એટલે મિત્રો અહીંયા પહેલું પદ જે છે એ પૂર્ણ વર્ગ છે. બરાબર, વચ્ચે માઇનસની નિશાની છે. 15 ને આપણે પૂર્ણ વર્ગ બનાવવો હોય તો બનાવી શકીએ. બરાબર, એટલે આ રીતે તમે લખી શકો. જો બહુપદી ટીમાં છે એટલે આપણે શું લખીશું? અહીંયા ft બરાબર ટી નો વર્ગ ઓછા 15 ની જગ્યાએ આપણે શું લખી શકીશું? અહીંયા વર્ગમૂળમાં 15 નો વર્ગ. બરાબર છે, એટલે કયું સ્વરૂપ આવ્યું મિત્રો? યાદ આવ્યું? આ સ્વરૂપ આવ્યું આપણી પાસે a² - b² = પહેલા કૌંસમાં a - b, બીજા કૌંસમાં a + b. એટલે આને આપણે શું કહેતા હતા? કઈ રીતે આપણે આનો ઉપયોગ કરતા હતા? તફાવતની રીત. બરાબર, તમે 8મા ધોરણમાં આ વસ્તુ શીખી ગયા છો, 9મા પણ એનો ઉપયોગ કર્યો છે. અને શું કહેવાય? તફાવતની રીત કહેવાય. બરાબર છે, તો આપણે એનો ઉપયોગ કરીશું. અહીંયા શૂન્યો શોધવાના છે એટલે આપણે શું કરીશું? અહીંયા આગળ ft બરાબર શું લખી દઈશું? અહીંયા શૂન્ય, સોરી, f ની જગ્યાએ આપણે શું વાપરીએ છીએ? p વાપરીએ છીએ. હા, તમે f પણ વાપરી શકો, પણ આપણે અહીંયા આપણે p વાપરીએ છીએ એટલે આપણે શું લખીશું? અહીંયા p લખીશું. બરાબર છે, એટલે pt બરાબર શું આવ્યું? શૂન્ય. બરાબર છે, ઇક્વલ ટુ. હવે આના તફાવતની રીતે અવયવ પાડો તો શું થશે? t માઇનસ, એકવાર માઇનસ, બરાબર, બી ની જગ્યા કેટલા છે? વર્ગમૂળ 15. બીજા કૌંસમાં t પ્લસ વર્ગમૂળ 15. બરાબર છે, હવે આપણે શું કરશું? બે કૌંસનો ગુણાકાર શૂન્ય છે એટલે બેમાંથી એક કૌંસ જે છે એ તો શું થાય? શૂન્ય હોઈ શકે. બરાબર છે, એટલે આપણે અહીંયા આગળ બંનેને શૂન્ય સાથે સરખાવશું. માટે શું થશે? t માઇનસ વર્ગમૂળમાં 15 = 0 और t प्लस वर्गमूल 15 = 0. બરાબર છે, હવે સાદું રૂપ આપો. t -15 છે એ બીજી બાજુ જશે, જમણી બાજુ, એટલે શું થઈ જશે? માઇનસ ના થઈ જશે પ્લસ. ઓર t = અહીંયા પ્લસ છે, પ્લસ જમણી બાજુ જશે એટલે પ્લસ ના થઈ જશે માઇનસ. બરાબર છે, તો આ રીતે આપણને આ જે બહુપદી છે એના બે શૂન્યો મળ્યા. કયું છે? એક +15 અને બીજું છે -15. એટલે આપણે લખી શકીએ આમ આપેલ બહુપદીના શૂન્યો કયા કયા થવાના? +15 અલ્પવિરામ, સોરી, √15
અને માઇનસ √15. અંડરરૂટ એટલે વર્ગમૂળ. બરાબર છે. હવે તમને જો મિત્ર યાદ હોય તો બીજી પણ એક રીત આના માટે છે, બહુ સરળ છે, તમે આ રીતે પણ કરી શકો. બરાબર. અથવા તમે આ રીતે પણ એના અવયવ પાડી શકો. પીટી ઇક્વલ ટુ t² -15. બરાબર. એટલે આપણે લખી શકીએ 0 ઇક્વલ ટુ t² -15. એટલે શું લખાશે? t² ઇક્વલ ટુ -15 આ બાજુ લઈ આવો એટલે +15. બરાબર છે. હવે શું કરવાનું? ટી ની કિંમત શોધવાની છે. ટી ની કિંમત શોધશો એટલે શું કરવું પડશે? આપણે બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. એટલે તે લખી દઈએ અહીંયા, બંને બાજુ વર્ગમૂળ લેતા. બરાબર છે. એટલે શું થશે? ટી ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ, વર્ગમૂળ કાઢો એટલે તમારે પ્લસ ઓર માઇનસ લખવું પડે, ક્યાં તો પ્લસ પણ હોઈ શકે માઇનસ પણ હોઈ શકે. એટલે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 15. કારણ કે આપણને ખબર છે વર્ગમૂળ 15 ધન લઈએ તેનો વર્ગ પણ 15 થશે અને ઋણ લઈએ તો તેનો વર્ગ પણ શું થાય છે? 15. એટલે તમે આ રીતે શોધી શકો અથવા તો આ રીતે પણ તમે એના શૂન્યો શોધી શકો. બેમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ તમે કરી શકો. બરાબર. હવે શું થવાનું? એટલે અહીંયા સુધી તમે શોધી કાઢ્યું. હવે શું કરવાનું છે મિત્રો? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બરાબર. એટલે આપણે શેના પર જવાનું? હવે આ જે બહુપદી છે તેને પ્રમાણિત બહુપદી સાથે સરખામણી કરવાની છે. તો એના માટે આપણે અહીંયા લઈ લઈએ આપેલ બહુપદી કઈ છે આપણી પાસે? t² -15. હવે અહીંયા જુઓ ટી વાળું પદ નથી. બરાબર. આપણી પાસે જે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એનો ઉપયોગ કરીએ તો વચ્ચે ટી વાળું પદ હોવું જોઈએ, તે નથી. એટલે આપણે અહીંયા લખી દઈશું 0t -15. -15. બરાબર છે. એને કોની સાથે સરખાવવાનું? ને at². અહીંયા યાદ રાખજો મિત્રો, ટી માં બહુપદી છે એટલે x ભૂલમાં નહીં લખી દેશો. at² +bt + c સાથે સરખાવતા. બરાબર. શું મળશે આપણને? અહીંયા આગળ a ઇક્વલ ટુ સહગુણક ન આપ્યો હોય ત્યારે 1 સમજવાનો. બરાબર. b ઇક્વલ ટુ શું થશે? 0. 0 ને ઋણધન ન હોઈ શકે એટલે એને ચિહ્ન લેવાની જરૂર નથી. અને c ઇક્વલ ટુ શું થશે? -15. બરાબર છે. એટલે એ વસ્તુ આપણે અહીંયા લખી દઈએ. a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ 0, c ઇક્વલ ટુ -15. બરાબર છે. હવે શું કરવાનું? આપણે સહગુણકોનો ઉપયોગ કરવાનો. એના માટે આપણને ખબર છે શૂન્યોનો સરવાળો. બરાબર. એનું સૂત્ર શું છે? -b/a. તેનો આપણે ઉપયોગ કરીશું. હવે શૂન્યોનો સરવાળો, ચાલો યાદ છે ને? શૂન્યનો સરવાળો કરતી વખતે શું લેવાનું? આપણે અહીંયા આગળ બહુપદી પરથી જે શૂન્યો મેળવેલા છે એ શૂન્યનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. બરાબર. એટલે એક શૂન્ય આપણી પાસે કયું છે? પ્લસ વર્ગમૂળમાં 15 પ્લસ ઋણ વર્ગમૂળમાં 15. બરાબર છે. એટલે અહીંયા આગળ
હવે તમે જુઓ અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ, બરાબર છે, એટલે શું થઈ જશે? પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ થશે વર્ગમૂળમાં 15, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ વર્ગમૂળમાં 15, વર્ગમૂળ 15 માઇનસ વર્ગમૂળ 15 એટલે કેટલા થવાના? 0, બરાબર છે, એટલે ઇક્વલ ટુ 0, આના બરાબર 0. ચાલો હવે એના પછીનું સ્ટેપ લખવાનું, તેમાં તમારે સહગુણકોનો ઉપયોગ કરવાનો. શું લખવાનું છે એમાં? સરવાળો છે એટલે માઇનસ બી ઓપન એ આવે છે કે નહીં તે ચેક કરવાનું. તો તે આપણે લખીએ અહીંયા માઇનસ બી બરાબર કેટલા છે? 0, અને એ બરાબર કેટલા છે? 1, બરાબર છે. હવે ઉલટું ચેક કરો, 0 ના છેદમાં 1 એટલે 0, બરાબર, અને 0 ધન ઋણ ન હોઈ શકે એટલે આપણે ઋણની નિશાની અહીંયા લખતા નથી. એટલે આ સ્વરૂપ આપણે આવી ગયું. હવે એ કયું સ્વરૂપ છે આપણી પાસે? 0 એ શું છે? અહીંયા આગળ ટી નો સહગુણક છે, એટલે આપણે અહીંયા લખી દઈએ માઇનસ ટી નો સહગુણક છેદમાં એક કોનો સહગુણક છે? ટી સ્ક્વેર નો, એટલે આપણે લખીશું ટી સ્ક્વેર નો સહગુણક, બરાબર છે. એટલે આપણને મિત્રો અહીંયા આગળ શૂન્યો અને બીજું શું છે? અહીંયા સહગુણકો, એની વચ્ચેનો સંબંધ તે આના પરથી પ્રસ્થાપિત થયો, બરાબર. હવે બીજું કયું સૂત્રનો ઉપયોગ કરવાનો? શૂન્યોનો ગુણાકાર. તો તેનો આપણે અહીંયા ઉપયોગ કરીશું, બરાબર. શું થશે? શૂન્યોનો ગુણાકાર, બરાબર. હવે શૂન્યનો ગુણાકાર લઈએ ત્યારે ફરી પાછું યાદ કરાવું, આપણે શું કરવાનું છે? અહીંયા આગળ જે શૂન્યો મળેલા છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તો તે આપણે લઈ લઈએ વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15, બરાબર છે. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે કેટલા થવાના? 15, બરાબર છે. પણ આ ધન છે અને આ ઋણ છે, એટલે ધન ગુણ્યા ઋણ બરાબર શું મળશે આપણને? ઋણ 15 લેવાનું છે, વર્ગમૂળ નથી લેવાનું, અહીંયા 15 આપણે લઈશું. બરાબર છે. હવે શું કરીશું આપણે? હવે સહગુણકોનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તો તે આપણી પાસે ગુણાકાર માટે કયું સૂત્ર છે? સી ના છેદમાં એ, બરાબર. હવે હું નથી લખતી, હવે તમને યાદ રહી ગયું છે કે સરવાળો કરીએ તો માઇનસ બી ના છેદમાં એ અને ગુણાકાર કરીએ તો સી ના છેદમાં એ. તો એ સ્વરૂપ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. જુઓ સી બરાબર શું છે? ઋણ 15, બરાબર, અને એ બરાબર શું છે? અહીંયા આગળ 1. હવે ઉલટું ચેક કરી લો, માઇનસ 15 ના છેદમાં 1 એટલે અહીં માઇનસ 15 આપણી પાસે છે જ, બરાબર છે. તો આ જે છે તે શું છે તમારી પાસે? માઇનસ 15 એ શું છે? અચળ પદ, બરાબર. અને એક શું છે આપણી પાસે? અહીંયા આગળ ટી વર્ગનો સહગુણક, બરાબર છે. એટલે અહીંયા આગળ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે, બરાબર છે. એટલે જો મિત્રો બધા જ દાખલા જે છે તે આ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 એના 6 દાખલા એક સરખી રીતે આપણે જવાના છે. ફક્ત એની અંદર તફાવત શું છે, એમાં જુદું શું છે? તો જ્યારે આ પ્રકારની બહુપદી આપી હોય ત્યારે આપણે અવયવ પાડવાની રીત જે છે એ જુદી હોઈ શકે, બાકી એક સરખી રીતે આપણે જવાના છીએ. હવે આગળનો દાખલો જોઈએ આપણે. આગળનો દાખલો આપણી પાસે છે અહીંયા આગળ સેમ છે, શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એમ છે આપણી પાસે. એટલે આપણે સૌથી પહેલા શું કરીશું? બહુપદી જે છે
એના માટે આપણે px લઈ લઈશું. માટે px બરાબર શું થશે? 3x² - x - 4. હવે આવું જ્યારે આવે ત્યારે તમારે એના અવયવ પાડવા માટે રફ કામ કરવાની જરૂર પડે. એ રફ કામ તમારે પરીક્ષાની અંદર ક્યાં કરવાનું છે? હંમેશા પાછળના પાને રફ કામ તમારે કરી લેવું. બરાબર છે? તો અહીંયા આગળ આપણે રફ કામ લઈએ છીએ. શું કરવાનું છે? અવયવ પાડવાના એટલે પહેલા a અને c નો ગુણાકાર કરવાનો, એટલે ac શોધવાનું. ચાલો, a કેટલા છે અહીંયા આગળ આપણી પાસે? 3 છે અને c કેટલા છે? -4. એટલે 3 ગુણ્યા -4 કેટલા મળ્યા? 4 તારી 12 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. બરાબર? એટલે હવે જો અહીંયા ac શોધ્યું, શું આવ્યું આપણી પાસે? ઋણ આવ્યું. બરાબર છે? એ ઋણ આવ્યું એટલે હવે ભાગલા પાડવાના. ભાગલા એટલે આ જે 12 આવ્યા ને એના શું તમે અવયવ એમ પણ લખી શકો, અવયવ પાડો. બરાબર? કેવા અવયવ પાડવાના? કે જેની બાદબાકી તમે કરો તો તેનાથી તમને મધ્યમ પદ મળવું જોઈએ. એટલે બાદબાકી કરવાની, 12 ના અવયવ લેવાના, એની બાદબાકી કરવાની, અને એ બાદબાકી કેટલા આવવી જોઈએ? x એટલે એનો સહગુણક 1 છે એટલે 1x આવવો જોઈએ. તો આપણને ખબર છે અહીંયા આગળ 12 ના અવયવ કયા છે? 4 તારી 12. બરાબર? એટલે 4 માંથી 3 જાય તો આપણને 1 મળે. બરાબર છે? તો એના હિસાબે અહીંયા આપણે અવયવ પાડીશું. તો એના માટે શું યાદ કરવાનું છે મિત્રો? અહીંયા 3x² લખ્યો. બરાબર છે? હવે મધ્યમ પદ જે છે તે આ x લખવાને બદલે આ બે ભાગમાં તમારે લખવાનું છે. એક ભાગ માં 4 લેવાના છે ને બીજા 3 લેવાના છે. બરાબર છે? એટલે અહીંયા આગળ આપણે મધ્યમ પદ જે છે એ આ રીતે લખીશું. બરાબર? એમાં શું કરવાનું છે? આપણી પાસે ઋણ છે એટલે મોટા ભાગને ઋણ આપવાનું, અને નાનો ભાગ જે છે એ નાના ભાગને આપણે શું નિશાની આપવાની? ધન. બરાબર છે? મધ્યમ પદનું ચિહ્ન એ મોટા અવયવનું ચિહ્ન, અને નાના અવયવનું એની વિરુદ્ધનું ચિહ્ન. એટલે આપણે અહીંયા લખી દઈશું માઇનસ કેટલા છે? 4x. ચાલો, એની વિરુદ્ધની નિશાની એટલે કેટલા લેવાના? પ્લસ. કેટલા થશે? 3x. બરાબર છે? અને આપણી પાસે આ 4 તો છે જ, -4. બરાબર? હવે શું કરીશું આપણે? બબ્બેની પેર બનાવીને એમાંથી કોમન કાઢવાના, સામાન્ય. બરાબર છે? ચલો, આની અંદર 3 ને 4 માં કોમન કોઈ નથી, અને અહીંયા x² અને અહીંયા x છે એટલે બંનેમાંથી કોમન શું નીકળશે? x નીકળશે. એટલે આપણે અહીંયા x લખી દઈએ. બરાબર? 3, એક x ગયો એટલે બાકીનો x -4. બરાબર? આ પ્લસ. જો આ બંનેમાં કોઈ કોમન નથી. જ્યારે પણ બે પદમાં સામાન્ય કંઈ ન હોય ત્યારે આપણે કેટલો લખવાનો? 1. પણ કમ્પલસરી 1 લખવાનો, હા, જેથી આપણને તકલીફ નહીં પડે અવયવ લખવામાં. એટલે આપણી પાસે અહીંયા શું આવ્યું? 3x - 4 કોમન નીકળશે. જો આમાં 3x - 4 છે, આમાં પણ છે, એટલે 3x - 4. બીજા કૌંસમાં અહીંયા કેટલા છે? x અને +1. બરાબર? શૂન્યો શોધવાના છે એટલે મિત્રો શું થશે? px બરાબર આપણે 0 લેવાનો છે. બરાબર છે? હવે આ બે કૌંસ આપેલા છે એનો ગુણાકાર 0 છે, એનો અર્થ બેમાંથી એક કોઈ પણ 0 હોઈ શકે. એટલે આપણે લખી શકીએ માટે 3x - 4 = 0 और x + 1 = 0. માટે શું થશે? x મેળવવાના છે આપણે, એટલે અહીંયા x બરાબર આ -4 આ બાજુ જશે તો +4, અને 3 ગુણાકારમાં છે એટલે છેદમાં જશે. और x = +1 બીજી બાજુ ગયા એટલે કેટલા થઈ ગયા? -1. એટલે હવે આ જે બહુપદી છે એના શૂન્યો કેટલા મળ્યા? 4/3 અને -1. બરાબર છે? એટલે અહીંયા સુધીનું કામ આપણું પૂરું થઈ ગયું. શૂન્યો શોધો. હવે શું કરવાનું છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બરાબર છે? એટલે આમાં તમારે યાદ રાખવાનું, અહીંયા આપણે લખી દઈએ. આમ આપેલ
બહુપદીના શૂન્યો કેટલા છે? 4/3 અલ્પવિરામ -1 છે. બરાબર છે. હવે આપણે શું કરીશું? એને સરખામણી કરવાની છે. કોની સાથે? સહગુણકો ના સાથે. બરાબર છે. તો એના માટે આપણે બહુપદીને પ્રમાણિત બહુપદી સાથે સરખાવવાની છે. તો એ કામ આપણે આગળ વધારીએ અહીંયા આગળ. બરાબર છે. તો આપણે લખી દઈએ અહીંયા આગળ બહુપદી કઈ છે આપણી પાસે? 3x² - x - 4 3x² - x - 4 ને કોની સાથે સરખાવવાની છે? પ્રમાણિત બહુપદી સાથે. બરાબર. એટલે પ્રમાણિત બહુપદી ax² + bx + c સાથે સરખાવતા. બરાબર. આ ફ્લોર ચાર્ટ મિત્રો એટલા માટે આપ્યો છે કે આપણે જે અવયવ પાડવા માટે જે રફ કામ કર્યું તેની અંદર આ વસ્તુ જરૂરી છે. એટલા માટે આ ફ્લોર ચાર્ટ તમને આપ્યો છે. ચાલો સરખામણી કરીએ આપણે. સરખામણી કરવાથી શું ખબર પડશે આપણને? અહીંયા આગળ જુઓ a = 3 બરાબર છે. b = અહીંયા કઈ નથી એટલે શું સમજવાનું? 1 અને c = -4 એટલે તે આપણે લખી દઈએ. સરખામણી કરતા abc ની કિંમત મળી તે લખી દઈશું. a = કેટલા છે? 3. b = કેટલા છે? -1 અને c = કેટલા છે આપણી પાસે? -4. બરાબર છે. હવે આપણે શું લખીશું? શૂન્યોનો સરવાળો. હવે આપણે સહગુણકો વાળી વાત કરવાના છીએ એટલે આપણે લખીશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો કરતી વખતે શરૂઆત ક્યાંથી કરવાની? તો અહીંયા જે આપણને આ શૂન્યો મળ્યા છે ત્યાંથી શરૂઆત કરવાની. બરાબર. એક શૂન્ય કયું છે? 4/3 ને બીજું કયું છે? -1. એટલે આપણે અહીંયા લખીશું 4/3 + 1. બરાબર છે. હવે અહીંયા છેદ આવ્યો છે એટલે ધ્યાનમાં રાખવાનું છે આપણે લસા લેવાનો કેટલો? 3 લસા લેવાનો અને સાદુરૂપ આપવાનું. બરાબર. આ 3 લસા લીધો છે. સાદુરૂપમાં અહીંયા 4 આવશે અને અહીંયા 3 × 3 આવશે. બરાબર. એટલે કેટલા આવવાના? 4 ને 3 7/3. આવું આવ્યું આપણી પાસે. આટલું થઈ ગયા પછી આપણે શું કરવાનું છે ને? હવે સહગુણકો પર જવાનું છે. બરાબર. તો હવે આપણે સહગુણકોનો એક લઈશું. સોરી આપણે મિત્રો અહીંયા ચિહ્નમાં ભૂલ કરી છે. બરાબર છે. અહીંયા +1 ની જગ્યાએ શું છે આપણી પાસે? -1 છે. બરાબર. એટલે એ આપણે લઈ લઈશું. અહીંયા આગળ -1 છે. બરાબર. હવે અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ એટલે શું થશે? માઇનસ. એટલે 3 લસાઓ 4 માઇનસ પ્લસ શું થશે? માઇનસ ને 3 × 3 એટલે -3. એટલે કેટલા થશે? 4 - 3 એટલે 1/3. બરાબર. આટલું થઈ ગયા પછી આપણે શું કરવાનું? સહગુણકોનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો એના માટે આપણે સહગુણકોનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. જુઓ શું આવશે? શૂન્યોનો સરવાળો બરાબર શું થશે? -b/a. તો એ સ્વરૂપ આપણે મૂકીએ. ચલો માઇનસ. બરાબર. ને b કેટલા છે? માઇનસ છે અને છેદમાં શું આવશે? a એટલે 3. બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ. શું કરવાનું? ઉલટું જવાનું છે. તો જુઓ માઇનસ ગુણ્યા માઇનસ એટલે +1. બરાબર. અને છેદમાં 3. એટલે આપણું આ જે પદ લખ્યું તે બરાબર છે. બંને સરખા છે. એટલે હવે આપણે અહીંયા શું લખી શકીશું? માઇનસ. ચલો -1 શું છે? b છે. b એ શું છે? x નો સહગુણક છે. એટલે આપણે અહીંયા લખીએ -x નો સહગુણક. બરાબર છે. અને છેદમાં આપણી પાસે કેટલા છે? 3 છે. જે શું છે? 3 શું છે? એ છે. એ શું છે? x² નો સહગુણક. એટલે આપણે અહીંયા લખીશું x² નો સહગુણક.
બરાબર. એટલે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એ શું આવ્યું? બંને કેવા છે? બરાબર છે. બરાબર. હવે આપણે શું કરીશું? શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર શું લેવાનું? પહેલા કયા શૂન્ય લેવાના? અહીંયા જે મળ્યા છે તે શૂન્ય લેવાના. કયું શૂન્ય છે? એક 4/3 અને બીજું કયું છે? -1. એટલે આપણે લખીએ અહીંયા 4/3 ગુણ્યા -1. બરાબર છે. એટલે પ્લસ ગુણ્યા માઇનસ કેટલા થશે? ધન ગુણ્યા ઋણ એટલે અહીંયા થશે -4/3. બરાબર છે. હવે શું કરવાનું? આટલું આવ્યા પછી હવે શેના પર જવાનું? સહગુણકો પર જવાનું. આપણને ખબર છે શૂન્યોનો ગુણાકાર એના બરાબર શું છે સૂત્ર આપણી પાસે? C/A. તો એ લાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો. સી કયો છે? જુઓ -4 છે. બરાબર. અને એ કેટલા છે? અહીંયા જુઓ 3 છે. એટલે આ ને આ બંને પદ સરખા છે. બરાબર છે. એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય કે એ બંને સરખા છે. હવે એને આ સૂત્રના સ્વરૂપમાં મૂકીએ તો -4 એ શું છે? અચળ પદ છે. સી એટલે અચળ પદ. બરાબર. અને છેદમાં 3 એ શું છે? એ છે. એ એટલે x² નો સહગુણક. બરાબર છે. એટલે અહીંયા આગળ શૂન્યના ગુણાકાર પરથી પણ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એ પ્રસ્થાપિત થાય છે. બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ જે પ્રશ્ન છે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 એના તમામ દાખલા એક સરખી રીતે કરવાના છે. કેવી રીતે કરવાના છે? તો પહેલા બહુપદીના ખરેખર શૂન્ય કયા છે તે શોધી કાઢવાના છે. અને ત્યાર પછી શું કરવાનું? બહુપદીને પ્રમાણિત બહુપદી સાથે સરખાવવાનું છે. એટલે તમને ABC મળી જશે. ABC અને C મળી ગયા પછી આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો ઉપયોગ કરવાનો છે. શૂન્યનો સરવાળો કરો ત્યારે સૌથી પહેલા શું લેવાનું છે? આ જે શૂન્યો મળેલા છે બહુપદી પરથી એ શૂન્યો લેવાના અને લાવવાનું શું? આ સહગુણકોના સ્વરૂપમાં એને આપણે બતાવવાનું છે. બરાબર. તો સરવાળો લીધા પછી ગુણાકારમાં પણ એ જ રીતે કરવાનું છે. તો એટલે આ રીતે તમામ દાખલાઓ જે છે સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 એના 6 દાખલા તમામ એક સરખા છે. બરાબર. એટલે તમે બધા દાખલા એકવાર શાંતિથી પ્રેક્ટિસ કરજો. એટલે ખૂબ જ સરળ છે. તમને ધ્યાન રહી જશે. આખો વિડીયો સંપૂર્ણપણે જોઈને પછી જાતે દાખલા ગણવાનો પ્રયત્ન કરશો. હવે અહીંયા આગળ મેં તમને પ્રેક્ટિસ એક્સરસાઇઝ આપી છે. હવે એ પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં જે અહીંયા મેં આ દાખલો બતાવ્યો છે જુઓ, ગણતરી કરી જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ. એમાં બોર્ડની પરીક્ષામાં આ રીતે જ પૂછાય છે. બરાબર. એમાં આ ઓગસ્ટ 2020માં આ દાખલો પૂછાઈ ગયો છે. જુઓ, જો P અને Q એ દ્વિઘાત બહુપદી mx² - 5x + n ના શૂન્યો હોય તથા P + Q બરાબર P ગુણ્યા Q બરાબર 10 હોય તો m અને n ની કિંમત શોધો. એટલે તમારે શું કરવાનું છે મિત્રો? આને બહુપદીને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું. એટલે A, B અને C મળશે. બરાબર છે. એના પરથી તમારે શું કરવાનું છે? શૂન્યોનો સરવાળો શોધવાનો છે. એ શૂન્યના સરવાળામાં તમારી પાસે P અને Q આવશે. તો એ P અને Q જે છે શૂન્યનો સરવાળો, આ P અને Q એટલે P + Q શૂન્યનો સરવાળો થશે. એ 10 આપેલા છે તેનો ઉપયોગ કરવાનો. બરાબર. અને શૂન્યો કયા છે? બહુપદીના શૂન્યો P અને Q છે. એ બેનો ગુણાકાર PQ એ પણ 10 આપેલા છે. બસ એનો ઉપયોગ કરો એટલે સહગુણકોવાળા સૂત્રો પરથી તમને m અને n ની કિંમત મળી જશે. બરાબર છે. એકવાર ચેક કરી લેવું છે તમારે. જો અહીંયા આગળ આ mx² - 5x + n આપેલું છે એને તમે સરખાવો તો અહીંયા a = શું મળશે? m મળશે. b = -5 મળશે અને c = n મળશે. બરાબર. શૂન્યોનો સરવાળો, શૂન્યો કયા છે? P અને Q છે. તો P + Q બરાબર -b/a -b
માઇનસ બી 5 છે અને છેદમાં એ એટલે કયા છે એમ છે બરાબર. પી પ્લસ ક્યુ કેટલા છે તમને આપેલા 10 આપેલા છે બરાબર. માઇનસ ગુણ્યા માઇનસ એટલે +5 છેદમાં એમ. એમ ને આ બાજુ લઈ જાઓ 10 પેલી બાજુ લઈ જાઓ એટલે એમ બરાબર 5/10 એટલે કેટલા થાય 1/3 બરાબર. એ જ રીતે તમે શૂન્યનો ગુણાકાર શોધો. શૂન્ય પી ને ક્યુ છે એટલે પી ગુણ્યા ક્યુ બરાબર. તમારી પાસે સૂત્ર શું છે સી ના છેદમાં એ છે. સી તમારી પાસે કેટલો થવાનો અહીંયા આગળ n થવાનો અને એ બરાબર m થવાના એટલે n ના છેદમાં m બરાબર. પી ગુણ્યા ક્યુ કેટલા આપેલા છે 10 આપેલા છે. n બરાબર આપણને ખબર નથી અને m બરાબર કેટલા છે 1/2 1/3 છે બરાબર. 1/3 ને આ બાજુ લઈ આવો 10 ગુણ્યા 1/3 બરાબર n 5 દુ 10 એટલે n બરાબર કેટલા થશે 5. તો આ રીતે તમે આ જે દાખલો છે એ સરળતાથી આવી રીતે આરામથી મેળવી શકો. ત્યાર પછીનો બીજો જે દાખલો તમારી પાસે છે એ કયો છે લીધો. જો ઋણ 3 એ બહુપદી px = x નો ઘન પ્લસ 12x નો વર્ગ પ્લસ ax પ્લસ 60 નું એક શૂન્ય હોય તો તમારે શું કરવાનું છે એની કિંમત તમારે શોધવાની છે. બહુ જ સરળ છે મિત્રો બરાબર. -3 એ શૂન્ય છે એનો અર્થ શું થાય કે તમને જે બહુપદી આપેલી છે px એમાં જો આપણે x ની કિંમત ઋણ 3 મૂકી દઈએ બરાબર તો આ px નું મૂલ્ય કેટલું થઈ જાય 0 થઈ જાય બરાબર છે. અહીંયા આગળ ઋણ 3 એ બહુપદી px નું શૂન્ય છે એનો અર્થ શું થાય કે p ઋણ 3 એ કેટલો થાય અહીંયા આગળ p ઋણ 3 તમે લેવ ને p ઓફ ઋણ 3 તો તે શું થશે 0 થશે. હવે p ઓફ ઋણ 3 શું થશે આમાં જ્યાં જ્યાં x છે ત્યાં ઋણ 3 મૂકી દો એટલે ઋણ 3 નો ઘન પ્લસ 12 ઋણ 3 નો વર્ગ પ્લસ a x ની જગ્યાએ ઋણ 3 પ્લસ 60 = 0 બરાબર. પછી આનું સાદરૂપ આપી દો એટલે તમને શું મળશે એની કિંમત મળી જશે. ત્યાર પછી ત્રીજો દાખલો છે તમારી પાસે કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદી px = 3x² - 14 + 15 ના શૂન્યો હોય તો α² + β² નું મૂલ્ય શોધો. જો તમને આલ્ફા પ્લસ બીટા નથી માંગ્યા પણ શું કીધું છે α² + β² નું મૂલ્ય શોધો. તો આની અંદર મિત્રો બહુ જ સરળ છે. થોડીક તમારે એમાં અવયવનો ઉપયોગ કરવાનો છે આમાં બરાબર. એટલે એનાથી વિસ્તરણના સૂત્રનો એટલે તમે સરસ રીતે કરી શકશો. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે મિત્રો તે આ જે તમને આપેલું છે બહુપદી બરાબર px = 3x² - 14x + 15 બરાબર છે. એના abc શોધી કાઢો. શું થશે બહુપદી સાથે સરખાવો ને પ્રમાણિત. a = 3 b = શું થશે -14 ને c = શું થશે 15 બરાબર છે. એના બે શૂન્ય કયા છે આલ્ફા અને બીટા આપી દીધેલા છે એટલે એના પરથી તમે આલ્ફા પ્લસ બીટા શોધી શકો. આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર -b/a યાદ રાખજો બરાબર. દરેક જગ્યાનો ઉપયોગ છે બરાબર છે. ચલો માઇનસ બી કેટલા છે -14 અને એ કેટલા છે 3 એટલે કેટલા થશે -+14/3 બરાબર. એ જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા શું સૂત્ર છે યાદ આવ્યું કે સી ના છેદમાં a. ચલો સી શું છે અહીંયા 15 છે અને એ કેટલા છે 3 છે 5 તારી 15 એટલે કેટલા આવ્યા 5. એટલે તમારી પાસે આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા બીટા આવ્યા. હવે તમને એમ થશે કે આલ્ફા પ્લસ બીટા છે ને આલ્ફા બીટા છે તો α² + β² ક્યાંથી લાવવા બરાબર છે. યાદ આવે છે કઈ 8મા ધોરણમાં ઉપયોગ કર્યો છે 9મા ધોરણમાં પણ ઉપયોગ કર્યો છે બરાબર. શું આવશે યાદ આવે છે આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર વિસ્તરણ. યાદ આવ્યું વિસ્તરણ શું થશે α² + 2 આલ્ફા બીટા
પ્લસ બીટા સ્ક્વેર. યાદ આવ્યું ને? હવે ચલો આપણે શું મેળવવાનું છે? આપણે મેળવવાનું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. એટલે આ જે વચ્ચેનું પદ છે તેને આ બાજુ લઈ આવો. બરાબર? માટે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર, આ પ્લસ છે, માઇનસ 2 આલ્ફા બીટા ઇક્વલ ટુ બાકી શું રહ્યું? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. આવ્યું આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર? બરાબર છે? તો અહીંયા આગળ આલ્ફા પ્લસ બીટાનું આપણી પાસે કિંમત છે 14/3 અને આલ્ફા બીટા આપણી પાસે કેટલા છે? 5. એને મૂકી દો આની અંદર ને પછી એનું સાદરૂપ આપી દો. બરાબર છે? એટલે કેટલા થશે? 14/3 નો સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા એટલે 5. બરાબર છે? હવે તો સાદરૂપ આપતા આવડશે ને મિત્રો? બસ આ તમે હોમવર્કમાં આટલું કરી લેજો. એટલે આ જે દાખલાઓ છે એ બધા પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. કેટલા માર્કના છે? 2 માર્ક્સના છે. બરાબર? જે તમે આરામથી 2 માર્ક્સ એના મેળવી શકો. તો અહીંયા આગળ મિત્રો સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 જે છે એ પૂરો થાય છે. બરાબર? હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 2 એના દાખલા આપણે જોઈશું. ત્યાં સુધી આ જે બધા દાખલાઓ તમને કરાવ્યા છે એ દાખલાઓ વ્યવસ્થિત રીતે તમે ધ્યાનથી વિડીયો જોજો અને પછી પોતાની જાતે એક નોટની અંદર એ દાખલા જે છે તે તમે ફરી પાછા જાતે ગણજો કે જેથી તમને વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ થઈ જાય. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા આગળના વિડીયો જે છે એનું નોટિફિકેશન તમને મળતું રહેશે. થેન્ક યુ વેરી મચ.